બધા ઓલરેડી એની સામે નમે છે, બધા એની સામે નમે. મિત્રો આ પોરબંદરનો એરિયો છે ને, આ છે આદિત્યણા તાલુકો, અને એક્ઝેક્ટ તમે જોઈ શકો છો અહીંયા આવેલી છે જાંબુવંતની ગુફા, જે પૌરાણિક છે, જે 1900ની સાલમાં બનેલી છે. એ મિત્રો આ જગ્યા છે ને, જે હું તમને બતાવી રહ્યો છું, એ જાંબુવંતની ગુફા છે અને આદિત્યપુરામાં આવેલી છે. ઓલરેડી જોઈ શકો છો. આપણે ત્યાં આવ્યા, એ હેઠું બે ઊભી થઈ જા. આપણે ક્યાં છીએ? ગુફામાં. કે તો ચલો લાસ્ટ મે જો ભઈ હાલો બાર ગુફા છે, પડશે ને તો આવીશું હેઠા. એ વિયા જાવ. બોલવાનું ન હોય. હાલો મિત્રો જોઈ શકો છો, આ છે ને સીડીયું છે, મતલબમાં પહાડને કોતરીને એ રીતનું આખું છે બનાવેલું જૂનું. અને જાંબુવંતની ગુફામાં છે, અમે ઓલરેડી ઘૂસી ગયા છે, આવી ગયા છે. હા, હાલવા માટે બધાને એક જ જગ્યા છે. આ બીક શું લાગે? હાલો છોડો, હાલો હાલો, નાનું પકડી લે. મિત્રો આ છે મૂર્તિ, એ રામેશ્વર બાપુની જે સમાધિની મૂર્તિ છે, અને એ એક્ઝેક્ટ આવેલી છે જાંબુવંતની આ જે ગુફા છે ને સામે, એની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા આવેલી છે. મિત્રો સામે જે દેખાય સંત રામેશ્વર બાપુની જે ઘડિયાળ રૂમ છે, એને અંદર જઈને હું તમને એક વસ્તુ દેખાડું. જોઈ શકો છો મિત્રો, અહીંયા જે રામેશ્વર બાપુ છે એની શરણ પાદુકા છે રેડી, અને એક્ઝેક્ટ સામે છે એનો ફોટો વગેરે. મિત્રો મારે એ તમને દેખાણ હતું કે જોઈ શકો છો મિત્રો, આવું ક્યારે તમે જોયું સીન? જોઈ શકો છો છે ને, કેટલી બધી ઘડિયાળો છે. રૂમ આખી ઘડિયાળની જ રૂમ, શોરૂમ કેમ હોય એ જ ટાઈપની આ રૂમ છે, અને સ્પેશિયલ ઘડિયાળની જ રૂમ છે આખી. જોઈ શકો છો અવનવી જૂની પણ મળીએ છે, અને જૂની ઘડિયાળનું જે પૌરાણિક તત્વમાંથી જે પહેલાંની ઘડિયાળું તો એ પણ તમને જોવા મળીએ છે. જોઈ શકો છો કેટલી જૂની, અને ડિજિટલ રીતે જે ઇલેક્ટ્રિક ટાઈપની આવે છે એ પણ જોવા મળે. બધી ટાઈપની તમને ઘડિયાળ જોવા મળશે. જોઈ શકો છો છે કેટલા વર્ષો જૂનો છે. અને મિત્રો આ છે સામે તમને દેખાય ને, એ ઘણા વર્ષો જૂના જે પુસ્તકો છે, જે રામેશ્વર બાપુ જે વાંચતા છે અથવા એની યાદીત્રી કાંઈ મૂકેલા છે. જોઈ શકો છો આ રીતનું છે આખી રૂમ, અને આનું નામ છે, આ રૂમનું નામ છે ઘડિયાળ રૂમ, સ્પેશિયલ એ રીતનું નામ છે. સો ફાઇનલી મિત્રો આપણે જે જાંબુવંત ગયેલા હતા, જાંબુવંતની જે ગુફામાં રેડી, તો ત્યાંથી અત્યારે આવી ગયા છીએ આપણે પોરબંદર સિટીમાં, અને પોરબંદરની સિટી પૂરી અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે. અને અત્યારે ઓલરેડી છે ને હું એક એવી જગ્યાએ આવ્યો છું, પહેલાં હું તમને છે ને એ વિડીયોમાં આગળ કહીશ, પણ અત્યારે ખાલી તમને કહી દઉં, જે પૈસા છે ને પૈસા એની જગ્યાએ આવેલો છું. એટલે તમે જરા જો તમને ખબર હોય તો મને કહેજો, બાકી હું તમને આગળ હમણાં મંદિરે જઈને તમને બધું કહું કે કયું મંદિર છે અને કોના મંદિરે અમે આ ઓલરેડી દર્શન કરવા આવેલા છે રેડી. તો આપણે યાર, કારણ કે પોરબંદરમાં છે ને ભાઈ, પહેલાં પ્રથમ ટ્રાફિક જ એટલું છે ને, એટલે વિડીયો ઉતારવાનો બહુ ટાઈમ નહોતો સમજ્યા. એટલે અત્યારે ગાડીમાં બેસી વિડીયો ઉતારવું, અને હવે ડાયરેક્ટ મંદિરે અને દર્શન તમને કરાવી દઉં. અને બધા થઈને મેન વેલ્યુ એની છે ને, બધા ઓલરેડી એની સામે નમે છે, બધા એની સામે નમે છે. એટલે તમે સમજી ગયા છો હું એની વાત કરું છું. તો એવી જગ્યા આવી ગયેલો છું હું અત્યારે. ઓકે, તો આગળ તમને કહું. સો ફાઇનલી મિત્રો તમે આ જોઈ શકતા હશો, આ મંદિર ઉપરથી હું તમને કહી દઉં, તમને થોડો ઘણો અંદાજો તો કહો, બાકી હું કહી દઉં. હવે આ મંદિર છે એ કીર્તિ મંદિર છે. કીર્તિ મંદિર જે ગાંધી બાપુનું મંદિર છે, જે પાવર ઓફ મની રેડી. આપણે પોગી જશે ડાયરેક્ટ કીર્તિ મંદિરે, અને અહીંયા જે ગાંધી બાપુનું જે જન્મભૂમિ છે, મેન મંદિર છે, તો એમના વિશે હું તમને ડિટેલમાં કહીશ, અને વિડીયોના માધ્યમથી બધું બતાવીશ.
1945 વાત છે. કસ્તુરબા ગાંધી, મહાત્મા કરમચંદ ગાંધી, ગાંધીજી ઉપર गांधीभाई मेहता परिवार के साथ उनके बाबू पंचगिरी गया જો મિત્રો છે ગાંધીના દરેક પુસ્તકો, દરેક ગાઈડલાઈન. સરદાર વલ્લભભાઈની જોડે બધી સરદાર વલ્લભભાઈ ઉપર કશું લખ્યું યાર આમાં તો ગોખલા ને ગોખલા સાંભળાય છે. હાલો હાલો જલ્દી હાલે રાખો. જો મિત્રો કઈ રીતનું છે આખું, એલા અહીંયા પૂરું થઈ ગયું. વાહ.